સંઘવાદ એટલે શું? જેને અંગ્રેજીમાં ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો ફેડરલિઝમ. વોટ ઇઝ ફેડરલિઝમ? સંઘવાદ એટલે શું? નજીક છો, સત્તાની વહેંચણી, આટલું જ. મજબૂત કેન્દ્ર એ નહીં. અત્યારે એકાત્મક સંઘવાદ થઈ જાય, યુનિટરી ફેડરલિઝમ. સત્તા અને જવાબદારી, યસ, ગુડ. કેની વચ્ચે? આ તો ભારતીય બંધારણની અંદર જ્યારે આપણે બંધારણ લાગુ પાડ્યું ત્યારે પંચાયતી રાજ સંસ્થા અર્થાત સ્થાનિક સ્વરાજ નહોતું. હવે તો છે ને એક બંધારણીય ભાગ છે, તો 3 શબ્દ લખો: કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વચ્ચે સત્તા, જવાબદારી અને નાણાંની યોગ્ય વહેંચણી, જેને સંઘવાદ કહેવામાં આવે છે. આપણો સંઘવાદનો ઢાંચો છે આપણે કેનેડાના બંધારણ ઉપરથી લીધેલો છે. કેન્દ્ર તરફ ઢળતો એકાત્મ સંઘવાદ. ઉદાહરણ લખો તો લખી દો. પણ સંઘવાદ સામેના ઘણા પડકારો છે. એ બંધારણ રિવ્યુ કમિશન, કોન્સ્ટિટ્યુશનલ રિવ્યુ કમિશન, જેને આપણે કહીએ બંધારણ મૂલ્યાંકન પંચ દ્વારા અમુક પડકારોને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. એને આપણે લખીએ. શું શું સંઘવાદ સામે પડકારો છે? સત્તા, જવાબદારી અને નાણાંના વહેંચણીમાં. કેવી રીતે? લખી શકો છો. કેવી રીતે? યસ, આંતરરાજ્ય જળ વિવાદ. તમે નજીક છો પણ તમે પોઈન્ટને વ્યવસ્થિત રજૂઆત નથી કરી. લખો પેલું આંતરરાજ્ય જળ વિવાદ. આ એક આપણા સંઘવાદના ઢાંચા સામે પડકાર છે. 3 કે 4 જે ચર્ચામાં કાયમી રહેલા છે જળ વિવાદ. એક કૃષ્ણા જળ વિવાદ, એક કાવેરી જળ વિવાદ. ઉદાહરણથી લખવાનું છે, મારા સામે આમ મોઢું નહીં હલાવવાનું. લખો નર્મદા, કૃષ્ણા, કાવેરી, રાવી, બ્યાસ. આ બધા જે છે એ 2 રાજ્યોને ટસલ થાય છે. આના કારણે 2-3 રાજ્યોને હારે ટસલ થાય છે. તો નર્મદા જળ વિવાદ લખી નાખજો. ઉદાહરણથી લખવાનું છે. કૃષ્ણા જળ વિવાદ, કાવેરી જળ વિવાદ, વ્યાસ જળ વિવાદ. ચાલો, અહીં સુધી ક્લિયર છે. હવે બીજો પોઈન્ટ, આંતરરાજ્ય સીમા વિવાદ. યસ, તાજેતરમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. 13 જિલ્લામાં. અમારા છે કે આમના છે? ચાલો, પછી હમણાં જ ચર્ચા કરી આપણા રાજ્યપાલ સાહેબ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની કડી છે પણ કેન્દ્રનો એજન્ટ બનીને કામ કરે છે. તો લખો રાજ્યપાલની વિવાદાસ્પદ ભૂમિકા. કેટલા 3-4 કેસની અંદર ચર્ચા કરી છે. પછી એક અલગથી લખવું હોય તો 356 નો વારંવાર દુરુપયોગ.
કદાચ તમે છેલ્લે જોયું હોય, ભલે આપણું એકાત્મ સંઘવાદનો ઢાંચો હતો, પણ આટલું કેન્દ્રીકરણ કરવાની જરૂરિયાત નહોતી. સંઘવાદમાં રાજ્યને કઈક સત્તા હોવી જોઈએ. મોદી સાહેબ આવ્યા પછી વન નેશન વન કર, એક રાષ્ટ્ર એક કર, એક રાષ્ટ્ર એક ચૂંટણી. તો આમાં ક્યાંક ને ક્યાંક રાજ્યોની સત્તા ડાયલ્યુટ થાય છે ને, નહીં થતી? પેલા રાજ્યો પાસે જીએસટી આવ્યા પહેલા અપ્રત્યક્ષ કર ઉઘરાવવાની સત્તાઓ કેટલી હતી, હવે એ સત્તા ચાલી ગઈ. સત્તા કેન્દ્રએ લઈ લીધી. હા, કેન્દ્ર ઉઘરાવી દે છે ને રાજ્યને ફાળવી દે છે, પણ ફાળવણીમાં વિવાદ થાય છે. રાજ્યને ફાળવણીની અંદર વિવાદ થાય છે, એમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે. અને સૌથી મહત્વનું, જયારે 2017માં જીએસટી લાગુ પડેલો હતો ત્યારે 5 વર્ષ સુધી જે રાજ્યને નુકસાન થશે કમ્પેન્સેશન વળતર કેન્દ્ર આપશે, આવું એક બંધારણીય પ્રોવિઝન જીએસટીમાં કરેલું હતું. કોરોના સમયમાં રાજ્યને કેન્દ્ર કહેતા અમારી પાસે પૈસા નથી, તો લખો જીએસટી વિવાદ અલગથી. ખાસ કરીને કોરોના સમયે વળતર આપવાની ના પાડી. જેને જીએસટી કમ્પેન્સેશન કહેવામાં આવે છે. આના પછી લખો વધતું જતું કેન્દ્રીકરણ. એક તો આ જીએસટી લખો વન નેશન વન ટેક્સ. પછી હવે સરકાર લાવી રહી છે વન નેશન વન ઇલેક્શન. તમને એમ થાય કે વન નેશન વન ઇલેક્શન, હા, હવે જયારે કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીઓ હારે યોજાશે ને, એક સાથે ચૂંટણીઓ જયારે થશે ને, તો કેન્દ્રના મુદ્દા આવી થઈ જશે, રાજ્યના મુદ્દા ડાયલ્યુટ થઈ જશે. અને ભારતનો મતદાતા એટલો સજાગ નથી, એટલો જનજાગૃત નથી કે એ કેન્દ્ર અને રાજ્યના મુદ્દાઓને અલગ તારવી શકે. તમે કદાચ જોયું હશે કે ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાના ઇલેક્શન આવશે તો પણ ભારત પાકિસ્તાન આવી જ જશે, રાષ્ટ્રવાદ આવી જ જશે, ત્યારે ધર્મ આવી જ જશે. તો આમાં પંચાયતી રાજ સંસ્થાના ઇલેક્શનમાં શું મુદ્દાઓ હોવા જોઈએ? અમારા વિસ્તારની સમસ્યા આ છે. તમે ગટર આગલા 5 વર્ષ પહેલા ખોદીને ગયા, હજી પૂરી નથી કરી, આને ક્યારે પૂરી કરશો? કરશો કે નહીં? કે ખાડા ખોદો યોજના ચાલુ જ રાખશો? આ બધા મુદ્દા હોવા જોઈએ. તમે આ ગ રોડ વાળો, સોરી, ઘ થી ગ 1 સુધી જઈએ જ એક વસ્તી ખોદેલો પડ્યો છે. મહાનગરપાલિકામાં હાલત છે તો ગામડાઓમાં તો કેટલી ખરાબ હાલત હશે. અને એના કારણે રોડ ખોદેલા પડ્યા છે. મેં પરમ દિવસે જ રાતે રાતે એક જ રોડ ઉપર ચાલતા હોય એમાં 2 એક્સિડન્ટ મેં હમણાં છેલ્લા 1 અઠવાડિયામાં 2 એક્સિડન્ટ જોયા છે. માનવ જીવનનું મૂલ્ય જ નથી રહેતું. તો આ વધતું કેન્દ્રીકરણ. પછી કૃષિ કાનૂનો લખો. કૃષિ કાનૂનમાં તો એવું હતું કે રાજ્યના વિષય ઉપર પણ કેન્દ્રએ કાનૂન બનાવી દીધા હતા. 3 કૃષિ કાનૂનો આવેલા હતા. પછી લોકો તપાસ એજન્સીઓનો દુરુપયોગ. આટલી હદ સુધી તપાસ એજન્સીનો દુરુપયોગ છેલ્લા 10 વર્ષમાં થયો છે એટલો ક્યારેય નથી થયો. ઈડી, સીબીઆઈ એ હવે સત્તા પક્ષનું સત્તા ટકાવી રાખવા માટેનું એક રમકડું બની ગયું છે. ઇટ્સ અ પોલિટિકલ ટૂલ. ઈડી, સીબીઆઈ આગળના 70 વર્ષની અંદર ક્યારે પણ એ સિટિંગ
સીએમ ને ઉપાડી નથી લીધા સીધા, 14, 15, 20 દિવસ મહિનાની એને સમન્સ પાઠવે કે આ જવાબ આપો, નહીં આપો તો ઉપાડશું, સીધા જ ઉપાડી લીધા એ થયું છે. અને સૌથી મહત્વનું એ બધા જે કેન્દ્રમાં સરકાર છે એનાથી નીચે જે સરકારો અલગ છે એમાં જ થાય છે. તાજેતરમાં એમપી ની અંદર એમના સીએમ મોહન યાદવ સાહેબ કરપ્શનમાં કેસમાં ફસાણા છે જમીનોમાં. આમ તો એ કરપ્શનનો કેસ બનતો પણ નથી, પણ એ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ બને છે, અને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે આપણું બંધારણ ના પાડે છે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અર્થાત ખેલાવો ખેલો છે કે જ્યાંથી બાયપાસ કાઢવાનો છે અથવા એક્સપ્રેસ હાઈવે કાઢવાનો છે ત્યાં એને એના નામની, એના પરિવારના નામની ઘણા બધા એકરો જમીન લઈ લીધી છે સસ્તા ભાવે. પેલા જમીનો લઈ લીધી, પછી અહીંયાથી એક્સપ્રેસ હાઈવે કાઢ્યું. આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એને ખબર છે પોલિસી મેકિંગમાં શું કરવાનું છે, એટલે જમીનો લઈ લીધી છે. અમુક કેસ બહાર આવ્યો છે. હવે એક એ પ્રશ્ન છે કે આટલી બધી જમીન લેવાના પૈસા ક્યાંથી આવ્યા, તો એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ આચરણનો જ ભાગ હોઈ શકે છે. બીજું, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનો મુદ્દો ઉભો થાય છે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે હિતોનો ટકરાવ. બે હિત, એક એના વ્યવસાય તરીકે સીએમ તરીકે જેને હિત જાળવવા જોઈએ, અને બીજા એક પર્સનલ હિત કે અહીં પોતાની વસ્તુઓ દેખાય છે, તો આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. આ વસ્તુઓ છે તો એમને ઈડી કે સીબીઆઈ નહીં બોલાવે, જોજો તમે. તો તપાસ એજન્સીઓનો દુરુપયોગ, અરવિંદ કેજરીવાલ ઝપટે ચડી ગયા, હેમંત સોરેન ઝારખંડ વાળા ઝપટે ચડી ગયા, તો લોકો રાહુલ ગાંધી વારંવાર ઝપટે ચડે છે. તો એવી રીતે આપણે લખીએ એવી રીતે ખ્યાલ ના આવે રીતે કે અહીં વિપક્ષના ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રીઓ ડરાવા ધમકાવા વારંવાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત હજી લખવા હોય તો પ્રદેશવાદ, ગુજરાતીઓનું, બિહારીઓનું, જેને પ્રદેશવાદ, સોઇલ થિયરી જેને કહીએ છીએ, લખો. અને અલગ દેશની માંગ, એની અંદર ખાલિસ્તાની મુવમેન્ટ લખી શકો છો, દ્રવિડસ્તાન મુવમેન્ટ લખી શકો છો. તો આ સંઘવાદ સામેના પડકારો છે. હવે ઉકેલો કઈ રીતે લાવશો એની સામે, તો એના માટે બે પ્રકારના પાછા નવા સંઘવાદ આવ્યા છે, જેનું નામ છે સહકારી સંઘવાદ અને બીજું છે સ્પર્ધાત્મક સંઘવાદ.